નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હોળીના દહનની એક મુઠ્ઠી રાખનો જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે। હોળિકા દહનની એક ખોબો રાખ ઘરમાં આ જગ્યાએ મૂકી દેજો। તો મિત્રો, હોળી દહનની જે રાત્રિ છે એને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે આ વર્ષ 2026માં 3 માર્ચ જે હોળી છે એ બહુ ચમત્કારી અને શક્તિશાળી હોળી રહેવાની છે। તેમજ મિત્રો, આ હોળી પર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળશે। તેની સાથે જ મિત્રો, આવનારી હોળીની રાત્રે અમુક એવા વિશેષ ઉપાયો છે જે બહુ જ ચમત્કારિક સાબિત થઈ શકે તેમ છે। અને મિત્રો, આપણને આજના વિડીયોમાં જાણવા મળશે કે હોળીના દિવસે તમારે કયા કયા એવા મહાન ઉપાયો કરવા જોઈએ જેનાથી તમારું નસીબ ચમકી શકે। તેમજ તમે આ વિશેષ ઉપાય કરશો તો મિત્રો, તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ બધી જ સમાપ્ત થઈ જશે। તમે હોળીની રાત્રે જે હોળીની રાખ હોય છે એ એક મુઠ્ઠી અથવા તો એક ખોબો રાખનો જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો, તમારા ઘરમાં એટલું ધન આવવાનું શરૂ થઈ જશે કે આ હોળીની જે રાખ હોય છે એ બહુ જ ચમત્કારી હોય છે। હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ હોળીની રાખના બહુ વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે। તો આજે આપણે ઉપાય વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો। મિત્રો, લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે થઈ જશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે। તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવાય છે। આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદને ભૂલી એકબીજાને રંગ લગાવે છે। મિત્રો, લાલ રંગ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। લાલ રંગને પ્રેમનું પ્રતીક તરીકે માનવામાં આવે છે, જેના કારણે પરસ્પર પ્રેમ વધે છે। ધાર્મિક માન્યતા અનુસાર હોળી દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને હરિ બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે। સાથે જ મિત્રો, જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો, હોળીને લગતા અમુક વિશેષ ઉપાયો કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને બધી જ જાણકારી આપવાના છીએ। કોઈ પણ વ્યક્તિ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યું રહેશે તો એ વ્યક્તિને પોતાનું નસીબ ચમકાવી શકશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું તમારે હોળીમાં એવી કઈ વસ્તુ નાખવાથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, સૌપ્રથમ તમે હોળીમાં અમુક વિશેષ વસ્તુઓ નાખો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે તે સમાપ્ત થઈ શકે છે। તો સૌપ્રથમ હોળીની આગમાં નાળિયેર, ઘઉં, જુવાર અને મિત્રો ગોળ અર્પણ કરવાથી જીવનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે। જો કોઈની ખરાબ નજર તમારા પર લાગી ગઈ હોય તો એ પણ જતી રહે છે। એવું મનાય છે કે તમે હોળીની આગમાં નાળિયેર, ઘઉં અર્પણ કરો છો તો માત્ર નકારાત્મક ઉર્જા જ સમાપ્ત નહીં થાય પણ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે। મિત્રો, તમારા જીવનમાં જે પણ મુશ્કેલી છે એ બધી જ જતી રહે છે। આજે હોળી દહન છે આ વર્ષમાં બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે। તમારે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ। હોળી છે આ વર્ષમાં એક જ વાર આવે છે। તમે વર્ષમાં એકવાર હોળીના દિવસે આ પ્રકારે ઉપાય કરી લ્યો છો તો આખું વર્ષ તમારા ઘરમાં ક્યારેય અન્ન પણ ખૂટતું નથી। તો સાથે જ તમારા ઘરની ગરીબી દૂર થાય છે। તો આ ઉપાય કરવાનો તમને મોકો વારંવાર નહીં મળે। તો માત્ર હિન્દુ ધર્મશાસ્ત્ર એવું કહેવાય છે કે હોળી દહન હોય છે એ દિવસે જો તમે આ એક ઉપાય કરો છો તો તમારા ઘરમાં જે પણ આર્થિક સમસ્યા હોય તે સમાપ્ત થઈ શકે છે। કોઈ પણ વ્યક્તિ પૈસાની તંગીથી હેરાન થતું હોય તો તેને હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો, તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યા બહુ વધી ગઈ હોય તો હોળીની આગમાં તમારે 7 ગોમતી ચક્ર અર્પણ કરી દેવાના છે। સાથે જ મિત્રો, તમારે મહાલક્ષ્મી નમઃ મંત્રનો 21 વાર જાપ કરવાનો છે। તો તમારા જીવનમાં ધન આગમનના માર્ગ પણ ખુલવા લાગે છે અને તમને લેણામાંથી મુક્તિ મળી જાય છે।
તો મિત્રો, કોઈ પણ ઉપાયને કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ બહુ જરૂરી માનવામાં આવે છે. આથી જો આ ઉપાયને પૂરી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો હોળી દહનની જે રાખ છે એ બહુ જ ચમત્કારી સાબિત થઈ શકે છે. જીવનમાં શુભતા વધારી શકે છે. આપણે હોળીનું ધાર્મિક મહત્ત્વ જાણીએ તો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળીનું ધાર્મિક મહત્ત્વ ઘણું વધુ છે. હોળીમાં રંગો સાથે રમવાનું મહત્ત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. જેઓ કાળી ચામડીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો, તો પછી તેઓ શામ કેમ હતા? અને ગોપીઓ છે એ ભગવાન કૃષ્ણની મજાક ઉડાવતી હતી. તેથી તેની માતાએ તેને કહ્યું કે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે. આ રીતે હોળી ઉપર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે. આ મનોરંજન એક ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે, જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા વૃંદાવનમાં વ્રજ અને હોળીની ઉજવણી ઉજવવામાં આવે છે. સાથે જ મિત્રો, હવે આપણે જાણીએ હોળી કેવી રીતે ઉજવીએ. તો મિત્રો, હોળી દહનના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની અનિષ્ટ, અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે. બીજા દિવસે લોકો રંગ લગાવી તેમના પ્રિયજનોને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવે છે. નૃત્ય, ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓની સાથે આ હોળી એક ધૂળેટીના તહેવારનો આનંદ માણે છે. આ એક એવો દિવસ છે જ્યારે બધા પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ લગાવે છે. આ ક્ષમા અને અજાણતા થયેલી ભૂલોને ભૂલી જવાનો દિવસ છે. આ દિવસે દરેક વ્યક્તિએ જૂના કોઈ અણબનાવ થયા હોય તો કોઈ જૂના ઝઘડા હોય, બધા જ ઝઘડાને ભૂલી નવેસરથી નવા સંબંધોની શરૂઆત કરે છે. એવું આ હોળીનું મહાત્મ્ય છે. તેની સાથે જ મિત્રો, પરંપરાગત પીણાનો આનંદ માણવાનો આ સમય છે. પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને હોળી પર પીવામાં આવે છે. તે ઘણી જગ્યાએ સ્વાગત પીણું અથવા પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. ઘૂઘરા, લાડવા, પકોડા, હલવા અને પૂરી જેવી વગેરે સ્વાદિષ્ટ મીઠાઈઓ અને વાનગીઓની ઉજવણી એક અભિન્ન ભાગ છે. કારણ કે મિત્રો, કોઈ પણ ભારતીય તહેવાર સ્વાદિષ્ટ ખોરાક વિના બહુ જ અધૂરો માનવામાં આવે છે. આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ જેનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થઈ જાય, તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે સમાપ્ત થઈ જાય. તમારા ઘરમાં જો ગરીબી હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, તમે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી શકો. તો તેની સાથે જ મિત્રો, દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાનને દૂધ અને જળ પણ અર્પણ કરી શકો છો. સાથે માખણ અને મિશ્રી પણ ચડાવી શકાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરી શકો છો. અને હોળીના દિવસે મિત્રો, ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તેમજ કેસરને એક પવિત્ર પદાર્થ માનવામાં આવે છે. તમે તેને હોળી પહેલાં ઘરે લાવો તો તમને માનસિક શાંતિ મળે છે. કેસર પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે, તેથી તેને ઘરે લાવી તેમજ જીવનમાં સમૃદ્ધિ પણ મેળવી શકાય છે. જો તમે હોળી પહેલાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવો છો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ સાથે જ ઘરની નકારાત્મકતા પણ દૂર થવા લાગે છે. તેમજ અવ્યવસ્થા મુક્ત જગ્યા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું આમંત્રણ આપે છે. કોઈ પણ નકારાત્મક ઉર્જાથી બચવા માટે તમારા ઘરનો વિસ્તાર સ્વચ્છ રાખો. તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જે લાંબા સમયથી પડી છે, તેનો ઉપયોગ થતો નથી, તેને તરત જ ઘરની બહાર ફેંકી દો, જેથી કરીને ઘરમાં નકારાત્મક વાતાવરણ ન બન્યું રહે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.